વેલકમ ટુ પ્રાપ્તિસ કિચન. આજે આપણે મીઠા લીમડાનો એકદમ અનોખો અને ટેસ્ટી નાસ્તો બનાવીશું જે ડાયાબિટીસ માટે ફાયદાકારક છે. તો આ નાસ્તો બનાવવા માટે આપણે એક મોટું મિક્સિંગ બાઉલ લઈ લઈશું અને તેમાં આપણે 2 વાટકા જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું. ઝીણો લોટ લેવાનો છે, જે રોટલી માટે લઈએ છીએ એ જ. તો 2 વાટકા જેટલો મેં લઈ લીધો છે. હવે આપણે તેમાં અડધા વાટકા જેટલા મીઠા લીમડાના પત્તા છે, જેને મેં ચોપ કરી લીધા છે કાતરની મદદથી અને એકદમ સારી રીતે વોશ કરી લીધા છે. તો આ પાનને પણ આપણે એડ કરી દઈએ. તો મેં આ રીતે કાતરની મદદથી પાંદને ભેગા કરી અને કાતરની મદદથી ચોપ કરી લીધા છે. તમે ચાકુથી પણ ચોપ કરી શકો છો અને બંને એટલા ઝીણા ચોપ કરવાના છે. તો 2 વાટકા ઘઉંના લોટની સામે આપણે અડધા વાટકા જેટલા આ મીઠા લીમડાના પત્તા લેવાના છે. ત્યારબાદ આપણે તેમાં અડધા વાટકા જેટલા કોથમીરના પાનને ઝીણા સમારીને લીધા છે, તેને પણ એડ કરી દઈએ. તો મીઠો લીમડો શું ફાયદો કરે છે એ તો તમને ખ્યાલ જ હશે. તો આ નાસ્તો આજે આપણે મીઠા લીમડાના ઉપયોગથી બનાવીશું. ત્યારબાદ આપણે તેમાં 2 ચમચી જેટલી તીખા લીલા મરચાંની પેસ્ટ છે. તમે મોળા મરચાંની પેસ્ટ પણ એડ કરી શકો છો જો તમારે આ નાસ્તો તીખો ના બનાવવો હોય તો. 2 ચમચી જેટલી મરચાંની પેસ્ટ એડ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 1.5 ચમચી સફેદ તલ છે તેને એડ કરીશું. આનાથી આ નાસ્તાને એક નટી ફ્લેવર મળી રહે છે, એટલા માટે બને તો ચોક્કસથી એડ કરવા. ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલો અજમો એડ કરીશું. અજમાને આપણે આ રીતે હાથેળીની મદદથી મેશ કરીને એડ કરવાનો છે, જેથી કરી અજમાનો જે ફ્લેવર છે તે ઇન્હાન્સ થાય એટલા માટે. તો એકદમ સારી રીતે હાથેથી મેશ કરી અને એડ કરી દઈએ. ત્યારબાદ આપણે ટેસ્ટના અકોર્ડિંગ નમક એડ કરવાનું છે. તો અડધી ચમચી જેટલું નમક છે તેને આપણે પહેલાં એડ કરી દઈએ. ત્યારબાદ આપણે તેમાં 1 ચમચી જેટલો ધાણા જીરા પાવડર છે તેને પણ એડ કરી લઈશું. તો તમે અહીં જોઈ રહ્યા છો જે પણ હું મેઝરમેન્ટ લઉં છું ચમચીની મદદથી એ ચમચી મોટી સાઇઝની છે, એ પ્રમાણે હું તમને માપ કહું છું. ત્યારબાદ આપણે તેમાં અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરી લેશું. ત્યારબાદ હવે આપણે તેમાં 3 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. તો જે ચમચીના માપથી મેં મસાલા એડ કર્યા છે એ જ ચમચીના માપથી 3 ચમચી જેટલું તેલ એડ કર્યું છે. અહીં આપણે લાલ મરચાં પાવડર એડ નહીં કરીએ કેમ કે આપણે તીખાસ માટે તીખા લીલા મરચાંની પેસ્ટ એડ કરી છે. હવે આપણે બધું બરાબર પાણી એડ કર્યા વગર પહેલાં જ મસાલા અને લોટને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ. તો અહીં મીઠા લીમડાના ફાયદા તમને જણાવું તો સ્કિન અને હેર માટે તો ઉપયોગી છે જ, સાથે સાથે જે લોકોને શુગર છે એ લોકો પણ આ નાસ્તાનું સેવન કરે તો ઘણી રાહત રહે છે. એટલો હેલ્ધી અને પૌષ્ટિક છે અને ચોક્કસથી એકવાર આ નાસ્તો ટ્રાય કરજો. બધાને પસંદ આવશે. બનાવવો પણ સહેલો છે અને એકદમ ટેસ્ટી અને અનોખા એવા આ મીઠા લીમડાના નમકપારા ખૂબ જ હેલ્ધી છે બોડી માટે. જનરલી આપણને કોઈ પૂછે કે મીઠા લીમડાનો ઉપયોગ શું, તો આપણે એ જ કહીએ કે વઘારમાં. પણ આજે હું મીઠા લીમડાનો નાસ્તો શેર કરવા આવી છું અને સાથે સાથે મેં મીઠા લીમડાનો મુખવાસ પણ મારી ચેનલ પર પોસ્ટ કર્યો છે, જે શુગર અને કોલેસ્ટ્રોલવાળા દર્દીઓ માટે બેસ્ટ છે. તો એ વિડીયોની લિંક હું આ વિડીયો પૂરો થાય એટલે લાસ્ટમાં સજેશન બોક્સમાં પ્રોવાઈડ કરી દઈશ. હવે આપણે તેમાં હાથેથી અડકી શકીએ એટલું ગરમ પાણી એડ કરતા જઈ અને લોટ બાંધી લેવાનો છે. તો પાણી છે તે વધારે પડતું ગરમ ના હોવું જોઈએ, તમે સહન કરી શકો એટલું ગરમ રાખવાનું છે અને થોડું થોડું એડ કરી અને એકદમ સોફ્ટ પણ નહીં અને વધારે પડતો કઠણ પણ નહીં, એ રીતનો મીડિયમ કન્સિસ્ટન્સીવાળો આપણે ડો રેડી કરી લેવાનો છે. જો વધારે પડતો કઠણ હશે તો જ્યારે આપણે આ નમકપારાને શેપ આપીશું તો ત્યારે તે તૂટતા જશે, એટલા માટે વધારે પડતો કઠણ પણ ના હોવો જોઈએ અને વધારે પડતો સોફ્ટ પણ ના હોવો જોઈએ. આ ડો પરફેક્ટ કન્સિસ્ટન્સીની સાથે રેડી કરવાનો છે. તો તેના માટે થોડું થોડું પાણી એડ કરતા જઈ અને આપણે ડોને રેડી કરી લઈશું. તો અહીં જોઈ શકો છો મેં એકદમ સરસ એવો આ ડો છે તે બનાવી લીધો. જોઈ શકો છો આ રીતની કન્સિસ્ટન્સી હોવી જોઈએ, વધારે પડતી સોફ્ટ પણ નહીં અને વધારે પડતી થીક પણ નહીં. તો આ લોટ બંધાઈ જાય ત્યારબાદ આપણે તેને 10 મિનિટ માટે રેસ્ટ કરવા દેવાનો છે. 10 મિનિટ બાદ આપણે રોટલીના લુવા કરીએ તેનાથી થોડી મોટી સાઇઝના લુવા કરી અને લોટમાં જરૂર પડે તો ડીપ કરી અને રોટલી વણી લેવાની છે. તો મને અત્યારે જરૂર લાગે છે એટલા માટે મેં ઘઉંના કોરા લોટમાં ડીપ કરી લીધું છે લુવાને અને હવે આપણે પતલી એવી રોટલી વણી લેવાની છે. તો અહીં આપણે લોટને 10 મિનિટ માટે એટલા માટે રેસ્ટ કરવા માટે સાઈડ પર રાખીએ છીએ કેમ કે ગરમ પાણી એડ કર્યું છે તો ઘઉંનો લોટ છે તે એકદમ સારી રીતે સેટ થઈ જાય, એટલા માટે 10 મિનિટ માટે તેને સાઈડ પર રાખવો જરૂરી છે. તો આ રીતે તમે ઈચ્છો એ સાઇઝની મોટી રોટલી વણી અને રેડી કરી લેવાની છે. અને હા, એક વાતનું ખાસ ધ્યાન રહે કે રોટલી છે તે વધારે પડતી જાડી ના હોવી જોઈએ, પતલી હોવી જોઈએ, કેમ કે ઘઉંના લોટની સાથે આપણે બીજો કોઈ લોટ એડ નથી કર્યો નાસ્તાને ક્રિસ્પી કરવા માટે. તો જો આપણે થીક એવી રોટલી રાખીશું તો તળાતા પણ સમય લાગશે અને સાથે સાથે પોચો પણ પડી જશે નાસ્તો, એટલા માટે આપણે રોટલીને પતલી રાખવાની છે. ત્યારબાદ આપણે આ રીતે સ્ટ્રીપ્સમાં કટ કરી લેવાની છે. ચાકુ અથવા કટર કોઈ પણ વસ્તુનો તમે ઉપયોગ કરી શકો છો અને આ રીતે લાંબી લાંબી સ્ટ્રીપ્સ થઈ જાય
ત્યારબાદ આપણે વચ્ચે એક કટ લગાવી લેવાનો છે. તો લો, અહીં આપણે આ નમક પારાને શેપ આપી દીધો. આ રીતની મીડિયમ એવી મેં સ્ટ્રીપ્સ બનાવી લીધી છે. ત્યારબાદ ગેસની હાઈ ફ્લેમ પર તેલને ગરમ કરી લેવાનું છે કઢાઈમાં. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની લો ફ્લેમ પર આપણે કઢાઈમાં સમાય તેટલી બધી સ્ટ્રીપ્સ છે તે એડ કરી દેવાની છે. તો અહીં તેલ એકવાર ગરમ થઈ જાય એટલે જ્યારે તમે આ નાસ્તાને તળવા માટે કઢાઈમાં એડ કરો ત્યારે ગેસની ફ્લેમ લો હોવી જોઈએ અને તેલનું ટેમ્પરેચર છે તે વધારે પડતું હાઈ ના હોવું જોઈએ, કેમ કે આપણે પતલી એવી સ્ટ્રીપ્સ રેડી કરી છે નાસ્તા માટેની, તો તે બળી જશે અથવા તો કાળી થઈ જશે. એટલા માટે તેલનું ટેમ્પરેચર પરફેક્ટ હોવું ખૂબ જરૂરી છે. તો અહીં સમાય તેટલી સ્ટ્રીપ્સને એડ કરી લીધા બાદ થોડી સેકન્ડ માટે તેને તેલમાં સેટ થવા દઈશું. ત્યારબાદ આપણે ઝારા અથવા તો ચમચાની મદદથી આ રીતે હલાવતા જઈ અને એકદમ સરસ ક્રિસ્પી એવી આ સ્ટ્રીપ્સને તળી લેવાની છે. ઘઉંનો નાસ્તો છે અને ઉપરથી આપણે પતલી એવી સ્ટ્રીપ્સ બનાવી છે, તો ફક્ત 2 થી 3 મિનિટમાં એક બેચ છે તે તળાઈને રેડી થઈ જશે. વધારે સમય નહીં લાગે આ નમક પારાને તળાતા. તો જોઈ શકો છો એકદમ સરસ તે તેલમાં સેટ થઈ ગયા છે. તો આ રીતે આપણે કન્ટિન્યુ હલાવતા જઈ અને બધી સાઈડથી ફેરવી અને એકદમ સરસ એવો કલર આપી અને ક્રિસ્પી કરી લેવાના છે આ નમક પારાને. તો અહીં આપણે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ પર આ નમક પારાના એક બેચને તળીને રેડી કરી લીધો. જોઈ શકો છો એકદમ સરસ કલર આવી ગયો છે. પરફેક્ટ કલરની સાથે ફક્ત 3 મિનિટ જેટલો સમય લાગ્યો છે આ એક બેચને તળાતા. તો આ જ રીતે આપણે બધા બેચને લો ટુ મીડિયમ ફ્લેમ પર તળવાના છે. જો વધારે પડતું તેલનું ટેમ્પરેચર હાઈ હોય તો ગેસની લો ફ્લેમ પર પણ તળી શકો છો. હવે હું તમને અહીં આ નાસ્તાનો ક્રિસ્પીનેસ બતાવી દઉં તો જોઈ શકો છો કેટલો ક્રિસ્પી એવો આ નાસ્તો બનીને રેડી થયો છે. તો જો તમને આ નાસ્તાની રેસિપી પસંદ આવી હોય તો ચોક્કસ એકવાર ટ્રાય કરજો મીઠા લીમડાના નમક પારા, અને સાથે સાથે તમારા ફ્રેન્ડ સર્કલમાં પણ શેર કરજો આ રેસિપી. અને આવા બીજા અનોખા રેસિપીના વિડીયો જોઈતા હોય તો મારી ચેનલ પર આવ્યા છો તો ચેનલને એકવાર વિઝિટ કરો, જેમાં તમને ઘણી બધી હેલ્ધી રેસિપીની સાથે સાથે ઇન્સ્ટન્ટ અને ખાસ કરીને પ્રાપ્તિસ કિચનની અનોખી રેસિપીઓ મળી રહેશે. તો આવા બીજા ઉપયોગી, અનોખા અને હેલ્ધી રેસિપીના વિડીયો સાથે આપણે પ્રાપ્તિસ કિચન પર ફરી મળીશું. બાય. થેન્ક્સ ફોર વોચિંગ.